વાવ થરાદ પંથકમાંથી આ વખતની સૌથી મોટી રાજકીય અપડેટ સામે આવી છે. થરાદ નગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આખરે પોતાના પત્તા ખોલી દીધા છે. ભાજપ દ્વારા થરાદ નગરપાલિકાના તમામ 7 વોર્ડના કુલ 28 ઉમેદવારોની યાદી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં ભાજપે નો રિપીટ થિયરી અને નવા ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવવાનો મોટો પ્રયાસ કર્યો છે. કુલ 28 ઉમેદવારોમાંથી ભાજપે માત્ર 2 જૂના ચહેરાઓ પર ફરી વિશ્વાસ મૂકી તેમને રિપીટ કર્યા છે. જ્યારે પક્ષ પલટો કરીને આવેલા 2 ભૂતપૂર્વ કોંગ્રેસી નેતાઓને પણ કેસરી ખેસ પહેરાવી મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 2 માંથી અર્જુનસિંહ વાઘેલા પર ફરી પસંદગીનો કળશ ઢોળાયો છે. જ્યારે વોર્ડ નંબર 4 માંથી રંજનબેન ઓઝાને ભાજપે ફરી તક આપી છે. સૌથી વધુ ચર્ચા જે નામની થઈ રહી છે તે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ. વોર્ડ નંબર 6 માં ભાજપે પક્ષ પલટો કરનાર 2 નેતાઓને ટિકિટ આપી છે, જેમાં જસીબેન નાઈ અને દીપકભાઈ ઓઝાનો સમાવેશ થાય છે. ભાજપે જૂના જોગીઓ અને નવા લોહીનું મિશ્રણ કરી થરાદ નગરપાલિકામાં વિજય ધ્વજ લહેરાવવા માટે કમર કસી લીધી છે. હવે જોવાનું એ રહેશે કે આ જનતા જનાર્દન આ ઉમેદવારોને કેટલો આવકાર આપે છે.